હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મસ્ત હશો. તો આ વિડીયોની અંદર આપણે નાવ ગુજરાતી એટીટ્યુડ બોયવાળું ટેટસ એડિટિંગ કરતા શીખવાડવાનું છે મારા ભાઈઓ. તો ચાલો પછી વિડીયોને શરૂ કરીએ. તો સૌ પ્રથમ વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં અમારો ડેમો વિડીયો જરૂરથી જોઈ લેવો જોઈએ. તો ચાલો આપણે ડેમો વિડીયોને પ્લે કરીએ. ફૂલ સોંગ અમારી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો. તો ડેમો વિડીયો તમે જોઈ ચૂક્યા છો મારા ભાઈઓ. તો આવું ટીમલી ટેટસ યા ફિર આવું એટીટ્યુડ બોયવાળા સોંગ પર ટેટસ એડિટિંગ કરવા માટે સિમ્પલી તમારે એક લાઇટ મોશન એપ્લિકેશનની જરૂરત પડશે મારા ભાઈઓ. જે પણ આ લાઇટ મોશનની એપ્લિકેશનની લિંક છે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જશે. અને જે પણ આપણે ફોટો એડિટિંગનો જે પણ પ્રોજેક્ટ છે અને જે પણ આપણો સેક ઇફેક્ટ છે, બધા જ મટીરિયલનું જે પણ લિંક છે ડાયરેક્ટલી એ બધું જ અમારી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જશે. જેથી ટેલિગ્રામ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ. તો ચાલો પછી આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ તો આપણે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું. અને અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમને કાંઈક અહીંયા આવો ઇન્ટરફેસ જોવા મળી જશે મારા ભાઈઓ. તો અહીંયા સિમ્પલી તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર વહી જવાનું છે. અને પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપરથી તમને અહીંયા બે પ્રોજેક્ટ મારા તરફથી તમને દેવામાં આવશે. આ જે બે પ્રોજેક્ટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, ત્યાંથી તમે આસાનીથી ઓપન કરી શકો છો. બરાબર, તો ડાયરેક્ટલી તમે પ્રોજેક્ટ ઓપન નહીં કરતા, જેથી તમને ફોટો એડિટિંગમાં જે કંઈ ખબર નહીં પડે. તો ચાલો આપણે સૌપ્રથમ તો ફોટો એડિટિંગ જે આપણો પ્રોજેક્ટ છે પહેલો એને ઓપન કરી લેવાનો છે. ઓપન કર્યા પછી ફોટો એડિટિંગનો પ્રોજેક્ટમાં તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. આ સિમ્પલી તમારે ફોટો એડિટ કરવાનો છે. બરાબર, તો અહીંયા પ્લસ ઉપર કરીને સિમ્પલી તમારે જે પણ ફોટો અહીંયા સિલેક્ટ કરવાનો છે તે આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે. બરાબર, તો ચાલો હું મારો ફોટો સિલેક્ટ કરી લઉં છું અહીંયાથી. તો અહીં ગેલેરીમાંથી તમારેથી જે પણ ફોટો તમારે અહીંયાથી લેવો હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે મારા ભાઈઓ. તો સિલેક્ટ કર્યા પછી તમારે સિમ્પલી પ્લસ ઉપર ક્લિક કરીને જે તમારો ફોટો છે આવી રીતે કંઈક એડજસ્ટ કરી લેવાનો છે. તો મેં અહીંયા થોડું બધું અહીં ઝૂમ કરી દઉં છું. બરાબર, ઝૂમ કર્યા પછી આ જે ફોટોની લેયર છે આપણે નીચે ખેંચી લેવાની છે, સાવ નીચે. બરાબર, ત્યાર પછી આમ નીચે ઇફેક્ટમાં લાગી જશે ઓટોમેટિકલી. બરાબર, ત્યાર પછી તો ફોટો તમારે કંઈક આવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. ત્યાર પછી આવે તમને ઘણા બધા એવા ગ્રુપ જોવા મળી જશે. તો અહીંયા સિમ્પલી તમારે અહીંયા જે આપણો ગ્રુપ છે, ગ્રુપ એ માસ્ક, જે ગ્રુપ એ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અને ગ્રુપ એ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા કલર એન્ડ ફિલવાળા ઓપ્શન ઉપર અથવા તો આપણે એડિટ ગ્રુપ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. બરાબર, તો ચાલો આપણે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરીને અહીંથી તમારે અહીંયા કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે. અહીંયા સિમ્પલી તમારે કંઈક કરવાનું નથી, પ્લસ ઉપર ક્લિક કરીને તમારે જે પણ ફોટો અહીંયા તમારે સિલેક્ટ કરવો હોય તે કરી લેવાનું છે. ચાલો આપણે જે પણ ફોટો આપણે સિલેક્ટ કરવાનો છે અહીંથી લઈ લઈએ છીએ. બરાબર, તો અહીંયા તમારે ફોટો સિલેક્ટ કર્યા પછી તમને કાંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે. તો અહીંયા સિમ્પલી આ ફોટોની લેયર છે આપણે અહીં નીચે ખેંચી લેવાની છે. બરાબર, તો આવી રીતે પકડીને આપણે નીચે ખેંચી લેવાની છે. નીચે ખેંચ્યા પછી અહીંયા તમારે આવી રીતે ફોટોના લેયર ઉપર ક્લિક કરીને મેટેન મૂવ ઉપર વહી જવાનું છે. બરાબર, તો મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર વહી જઈને આપણે અહીંથી થોડોક આવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. બરાબર, તો સૌપ્રથમ તો આપણે ઝૂમ આઉટ કરી નાખશું. અહીં ઝૂમ આઉટ ઉપર જઈને પછી આવી રીતે ઝૂમ આઉટ કરી નાખવાનું છે. ત્યાર પછી તમારે આવી રીતે કાંઈક એડજસ્ટ કરી લેવાનું છે. બરાબર, ઝૂમ આઉટ કરીને આપણે તમારે જેવી રીતે એડજસ્ટ કરવો હોય એવી રીતે તમારે આવી રીતે કરી નાખવાનું છે. બરાબર, ત્યાર પછી ડાયરેક્ટલી આપણે અહીંયાથી ઓકે કરી નાખવાનું છે. બરાબર, તો આવી રીતે તમારે ઓકે કરી નાખવાનું છે. ત્યાર પછી આપણે ગ્રુપ 2 માસ્ક ઉપર ક્લિક કરીશું. ગ્રુપ 2 ઉપર માસ્ક કરીને એડિટ ગ્રુપ ઉપર આપણે ક્લિક કરી દઈશું. એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી તે પાછી વહી પ્રોસેસ આપણે કરવાની છે. પ્લસ ઉપર ક્લિક કરીને જે પણ તમારો ફોટો અહીંથી સિલેક્ટ કરવો હોય તે આપણે કરી લેવાનું છે. બરાબર, તો ચાલો પછી આપણે કોઈ પણ એક અહીંથી ફોટો સિલેક્ટ કરી લઈએ પાછો. બીજો જે પણ ફોટો હતો તો પણ અહીંથી મેં સિલેક્ટ કરી લીધો છે. અને સિલેક્ટ કર્યા પછી એને પણ આપણે નીચે આપણે આવી રીતે ખેંચી લેવાનું છે. અને નીચે ખેંચ્યા પછી આપણે એને પણ ઝૂમ આઉટ કરીને એડજસ્ટ કરી લેવાનું છે. તો ચાલો આપણે મુવમેન્ટવાળા ઓપ્શન ઉપર જઈને આવી રીતે ઝૂમ આઉટ કરી નાખવાનું છે. ઝૂમ આઉટ કરીને તમારે આવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. બરાબર, આને પણ તો ચાલો આને પણ આપણે આવી રીતે એડજસ્ટ કરી લેવાનું. તમારે પણ જે પણ તમારે ફોટો એડ કરવો હોય તેને આવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. એડજસ્ટ કર્યા પછી સિમ્પલી આપણે પાછું બહાર આવી જવાનું છે ઓટોમેટિકલી. આવી રીતે બહાર આવ્યા પછી આપણે એક લાસ્ટ ગ્રુપ છે. બરાબર, ગ્રુપ માસ્ક એન 3. બરાબર, તો ગ્રુપ માસ્ક 3 ઉપર ક્લિક કરીને એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરીને પાછું આપણે તે વહી પ્રોસેસ આપણે પ્લસ ઉપર ક્લિક કરીને જે પણ તમારે ફોટો એડ કરવો હોય ત્યાં અહીંથી પાછું સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, તો ચાલો આપણે જે પણ આપણે ફોટો એડ કરવો છે આપણે સિલેક્ટ કરી લઈએ છીએ અહીંથી. તો અહીંયાથી મેં ત્રીજો ફોટો પણ એડ કરી દીધો. ત્રીજા ફોટોને એડ કર્યા પછી એને પણ કંઈક તમારે આવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. બરાબર, એડજસ્ટ કર્યા પછી અહીંયા તમારે કરી લેવાનું છે આવી રીતે. બરાબર, આવી રીતે એડજસ્ટ કરીને મૂવ એન્ડ માસ્ક ઉપર જઈને તમારે ઝૂમ આઉટ કરીને આવી રીતે એને પણ એડજસ્ટ કરી લેવાનું છે.
આને પણ આપણે એડજસ્ટ કરી નાખ્યો છે પ્રોપર તરીકે છે. પછી આપણે અહીં બેક આવી જવાનું છે. તો તમારો જે ફોટો એડિટિંગ વાળો જે પ્રોજેક્ટ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. પછી આ ફોટોને ડાઉનલોડ કરવા માટે સિમ્પલી તમારે અહીંયા જે પણ અહીંયા ઉપર તમને ડાઉનલોડનો ઓપ્શન મળી જશે, બરાબર. તો આવો કંઈક આઇકોન મળી જશે, એની પર ક્લિક કરીને ડાયરેક્ટલી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો હું તમને ડાઉનલોડ કરીને બતાવી દઉં. તો ડાઉનલોડ આવી રીતે કરી લેવાનું છે. અહીંયા ક્રિએટ ફ્રોમ PNG ઉપર કરીને તો આવી રીતે ડાઉનલોડ કરી લેવાનું છે. તમારે 1 થી 2 સેકન્ડની અંદર તમારો જે ફોટો છે એ ડાઉનલોડ થઈ જશે મારા ભાઈઓ. સૌપ્રથમ ડાઉનલોડ સેવ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે ક્લોઝ કરી નાખવાનું છે. ક્લોઝ કરીએ પછી આપણે બેક વહી જઈશું અને શેક ઇફેક્ટવાળા પ્રોજેક્ટ ઉપર આપણે ઓપન કરી લઈશું, બરાબર. આ જે શેક ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે એ પણ તમારે ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જશે, ત્યાંથી ડાયરેક્ટલી ઓપન કરી શકો છો. તો શેક ઇફેક્ટવાળા પ્રોજેક્ટ ઉપર જઈને જે પણ આપણે જે ફોટો એડિટિંગ કર્યો હતો એ ગેલેરી ઓપન કરીને ફોટોને આપણે અહીંયાથી ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી એ ફોટોની લેયરને ક્લિક કરીને આપણે લાસ્ટમાં વહી જવાનું છે. 15 સેકન્ડનો આ વિડીયો રહેશે મારા ભાઈઓ. તો સૌપ્રથમ અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે, જેથી તમારો ફોટો છે પૂરા વિડીયોમાં લાગી જાય. ત્યાર પછી તમને ફોટોની લેયર ઉપર ક્લિક કરીને ડાયરેક્ટલી આવી રીતે નીચે ખેંચી લેવાનું છે, બરાબર. નીચે ખેંચ્યા પછી સૌપ્રથમ અહીંયા તમારે સોંગ એડ કરવાનું રહેશે મારા ભાઈઓ. તો ચાલો પછી આ પ્લસ ઉપર ક્લિક કરીને મીડિયાવાળા ઓડિયો ઉપર જઈને અહીંથી આપણે જે પણ આપણે સોંગ અહીંથી રાખવાના છે તે સોંગ આપણે સિલેક્ટ કરી લઈએ છીએ, બરાબર. આપણે સોંગ આપણે જે પણ આપણે રાખવાનું છે અહીંથી સિલેક્ટ કરી લઈએ છીએ, બરાબર. આપણે આ સોંગ રાખવાનું છે અહીંથી, બરાબર. તો આ સોંગને આપણે પ્લસ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લઈએ છીએ. આ વાળું સોંગ તમને ફૂલ સોંગ આપણે મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલમાં, ત્યાંથી તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો આમાં તો આપણે કોપીરાઇટ અને જે પ્રોજેક્ટમાં પ્રોબ્લેમ આવશે ઓપન કરવામાં, એટલે આમાં તો તમને સોંગ નહીં મળે, બરાબર. તો આ રીતે સોંગને પણ અહીંથી લઈ લેવાનું છે. ત્યાર પછી સોંગને અકોર્ડિંગ વિડીયોને અકોર્ડિંગ આપણે આને કટ કરી લેવાનું છે સોંગને, બરાબર. તો આપણો વિડીયો છે અહીંયા લગી છે, બરાબર. તો તમારે આવી રીતે કંઈક સોંગને આવી રીતે કટ કરી લેવાનું રહેશે. કટ કર્યા પછી તમે જોઈ શકો છો આપણો વિડીયો બનીને રેડી થઈ ગયો છે મારા ભાઈઓ. સૌપ્રથમ તમને પ્લે કરીને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. તો જો તમને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો અમારી ટેલિગ્રામ પર્સનલ ગ્રુપમાં તમને મેસેજ કરી શકો છો, અથવા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ તમે DM કરી શકો છો. તો ચાલો મળીએ છીએ નવા વિડીયો અંદર. ત્યારે ગુડ બાય, થેન્ક્સ ઓર